વડોદરા શહેરની ઐતિહાસિક ઇમારતોના જતન માટે મહાનગરપાલિકા તંત્ર સજ્જ થયું છે, જે સંદર્ભે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક યોજાઈ હતી. વડોદરા શહેરનું ઐતિહાસિક વૈભવ તેનું સમૃદ્ધ હેરિટેજ છે. રાજવી કાળની ભવ્યતા દર્શાવતી અનેક ઇમારતો આજે પણ શહેરની ઓળખ બની રહી છે, પરંતુ સમય જતાં આ ઐતિહાસિક ધરોહર જર્જરિત બની જાય છે અને તેનું જતન અગત્યનું બની જાય છે. હેરિટેજની જાળવણી અને સમારકામના મુદ્દે વડોદરા મહાનગરપાલિકા સજાગ બની છે અને સમારકામના પ્રોજેક્ટ્સને ઘડવા માટે શનિવારે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી આ બેઠકમાં મેયર પિંકીબેન સોની અધ્યક્ષ સ્થાને રહ્યા હતા. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર, રાવપુરાના ધારાસભ્ય અને દંડક બાળુ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રી તેમજ હેરિટેજ નિષ્ણાતો સહિત વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ખાસ કરીને શહેરના મધ્યભાગમાં આવેલી ઐતિહાસિક માંડવી દરવાજા ઇમારત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલમાં જર્જરિત હાલતમાં રહેલા માંડવી દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે. પિલરોના પ્લાસ્ટર ઠેક ઠેકાણેથી ઉખડી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતાનો માહોલ છે. આ પ્રકારની સ્થિતિમાં લોકોની સુરક્ષા સાથે શહેરની ઐતિહાસિક ઓળખ જળવાઈ રહે તે મહત્વપૂર્ણ છે. હેરિટેજ બિલ્ડિંગો માત્ર ઇમારતો નહીં, પરંતુ આપણા સંસ્કૃતિના જીવંત સાક્ષી છે. તેમનું જતન કરવાની પાલિકાની જવાબદારી તો છે જ, પરંતુ સમગ્ર શહેરના નાગરિકોની ભાગીદારી પણ તેમાં આવશ્યક છે. આ બેઠકમાં ફક્ત માંડવી નહીં, પરંતુ શહેરની અન્ય હેરિટેજ બિલ્ડિંગો તથા ન્યાય મંદિર વિસ્તારની હેરિટેજ જાળવણી યોજના પર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હેરિટેજ નિષ્ણાતોએ તેમના અભિપ્રાયો આપ્યા અને સંભવિત ટેકનિકલ સુઝાવો રજૂ કર્યા હતા. હકીકતમાં વડોદરા જેવું સંસ્કૃતિ પ્રેમી શહેર તેમના હેરિટેજની સાચવણી દ્વારા ભાવિ પેઢી માટે ઇતિહાસ જીવંત રાખી શકે છે. આવા પ્રયાસો વડે ન માત્ર ઐતિહાસિક ઇમારતોનું જતન થશે, પણ શહેરના ટુરિઝમ સેક્ટરને પણ નવો ઉછાળો મળશે. વડોદરા એની અંદર હેરિટેજ અને હેરિટેજ ઇમારતોનો વારસો ખૂબ જ વ્યાપક પ્રમાણમાં છે. વડોદરાના ઘણા એવા હેરિટેજ મકાનો છે કે જે હાલ પણ કોઈ પણ સરકારી વિભાગ અથવા કોઈ બીજા મંદિર તરીકે અથવા કોઈ બીજા કોઈ પણ ઇમારત તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. અને અમુક જે વડોદરાના હેરિટેજ દરવાજાઓ છે એમને લઈને પણ ઘણી ચિંતા વડોદરા નગરજનોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. માંડવીનો જે સમગ્ર વિષય છે એના વહેલી તકે એનું જીર્ણોદ્ધાર શરૂ થાય અને એવું જીર્ણોદ્ધાર શરૂ થાય કે જેમાં આ બાબતે હવે ફરી આવી કોઈ એવું કહેવાય કે જર્જરિતતા આપણને ના દેખાય એ માટેના પણ પ્રયાસો કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે મારા દ્વારા પણ માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને પત્ર લખવામાં આવ્યો હતો કે વડોદરામાં એક હેરિટેજ સેલ એ ઊભો થાય અને આ હેરિટેજ સેલ અંતર્ગત પણ એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્તરના અધિકારી દ્વારા આ સમગ્ર વિભાગનું સંચાલન કરવામાં આવે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં આજે એક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં વિશેષ રૂપે રાવપુરા વિધાનસભાના ધારાસભ્યશ્રી અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડકશ્રી માનનીય બાલકૃષ્ણ શુક્લજી, અમારા સ્ટેન્ડિંગના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીજી, આપણા પોલીસ કમિશનરશ્રી, આપણા મ્યુનિસિપલ કમિશનરશ્રી, એએસઆઈ વિભાગમાંથી અધિકારીશ્રી, જે હેરિટેજ ટ્રસ્ટના એક્સપર્ટ્સ છે આદરણીય સમીરભાઈ, સંજીવભાઈ અને બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગીય અધિકારીઓ સાથે મળી અને એક ડિટેલ્ડ ડિસ્કશન માંડવીના જીર્ણોદ્ધારમાં અત્યાર સુધી આપણે શું કર્યું છે, કયા કયા કન્સલ્ટન્સીના આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને કયા કયા પરિબળોથી તકલીફ પહોંચી છે, આ જર્જરિત થયું છે તો એની પાછળ કયા કયા પરિબળો જવાબદાર છે, એનો પણ એક ડિટેલ્ડ રિપોર્ટ એએસઆઈ દ્વારા પણ આપવામાં આવ્યો. કોર્પોરેશન અધિકારીઓ દ્વારા પણ આ બાબતે ચિંતન કરવામાં આવ્યું. ત્યારે હવે આગળ આ તમામ ઇમારતોની જાળવણી કરી અને વડોદરાને એક હેરિટેજ વારસો વધારે વિકસાવવામાં કઈ રીતે આપણે સૌ ઉપયોગી થઈ શકે એ બાબતની ખૂબ જ વિસ્તૃત અને ઊંડાણપૂર્વક ચર્ચા થઈ છે. આ ચર્ચાના અંતે
અમુક શોર્ટ ટર્મ મેજર્સ, અમુક લોંગ ટર્મ મેજર્સ સૂચવવામાં આવ્યા છે. હેરિટેજ ટ્રસ્ટના જે આપણા રિપ્રેઝેન્ટેટિવ્સ છે એમના દ્વારા પણ ઘણા અહેવાલ અમને આપવામાં આવ્યા. એ બાબતે પણ વધારેમાં વધારે ચિંતા કરી અને સારું કાર્ય થાય એ બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. ઘણી એએસઆઈના મકાનો છે, ઘણા કોર્પોરેશનને લગતા મકાનો છે, ઘણા પીડબ્લ્યુડીને હસ્તક આવેલા મકાનો છે. પરંતુ જે મકાનો વડોદરામાં છે એમાં કોની માલિકી છે એ વિષય ધ્યાને ના રાખી પણ તમામ ઐતિહાસિક ઇમારતોની યોગ્ય જાળવણી થાય એ માટે કોર્પોરેશન દ્વારા શું પ્રયત્ન કરવામાં આવી શકે એ બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ છે. અને આવનારા દિવસોની અંદર ટૂંક જ સમયમાં માંડવી દરવાજાને લઈને પણ પૂરજોશમાં કાર્ય શરૂ થવા જઈ રહ્યું છે. આવી રીતે હું આપને એમ કહીશ કે આ વસ્તુના કારણે થયું છે અથવા આ વ્યક્તિની ભૂલ હોય અથવા આ વિભાગની ભૂલ હોય એવું કહેવા કરતાં તમામ હવે આગળ જઈને કઈ રીતે સારી રીતે આપણે આની જાળવણી કરવાની છે એ બાબતે આમાં ચર્ચા કરવામાં આવી છે. અને જે કોઈ પણ ભૂલોથી આ જર્જરિત થયું છે એવી ભૂલો હવે ના થાય એ માટે પણ ચર્ચા કરી અને માનનીય પોલીસ કમિશનરશ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીને સૂચન કરવામાં આવ્યું. એવું ઘણું બધું એક ઐતિહાસિક ઇમારતોમાં હોય કે જ્યારે આપણે જોયું હશે આજથી થોડા મહિનાઓ પહેલાં જ્યારે પ્રોસેશન નીકળી રહ્યું હતું ત્યાં ડીજેના અવાજથી એક હેરિટેજ ઇમારત પડી ગઈ હતી. હવે કોઈ પ્રકારના ડેસિબલ હોય અને ડેસિબલ પ્રકારની સ્ટેબિલિટી કોઈ યોગ્ય ઇમારતની ના હોય તો એને કારણે એ જર્જરિત થવા પામતી હોય છે. પરંતુ આ માત્ર ડીજેનો સવાલ નથી. એ વિસ્તારમાં ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો એ પણ રિપોર્ટ બહાર આવ્યો છે કે જે તે વિસ્તાર છે ત્યાં પાણીનું સ્તર અચાનક જ ઉપર આવ્યું છે. એના કારણે પણ એની જે મજબૂતી છે, એનો પાયો છે, એમાં ઘણી બધી અસરો એની જોવા મળી છે. એટલે હું એવું ના કહી શકું અથવા આપણે કોઈ ઉપર એવો બ્લેમ ના મૂકી, પરંતુ હવે વડોદરાના હેરિટેજ વારસાને જાળવવા માટે વડોદરાના તમામ નાગરિકોએ કઈ રીતે એક સહભાગિતા દાખવી અને આગળ વધવાનું છે એ બાબતે સરકારશ્રીનું સૂચન આવશે એ પ્રમાણે આપણે સૌ એમને સહકાર આપીશું. સાંસદ આપે કીધું એક તો હેરિટેજ વિભાગને લઈને કવાયત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવી છે. જે માંગણી મારી પણ હતી અને વડોદરાના તમામ એવા ચૂંટાયેલા પ્રતિનિધિઓની પણ હતી. માનનીય વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લજીએ પણ એ બાબતે એમનું વિસ્તૃત માર્ગદર્શન આપણને આપ્યું છે. ત્યારે સૌપ્રથમ તો હેરિટેજ વિભાગ કોર્પોરેશનમાં અલાયદો બને એ માટેની એક કવાયત વહેલામાં વહેલી તકે શરૂ થવા જનાર છે. બીજું કે વડોદરાના જેટલા પણ હેરિટેજ ઇમારતો છે એ ઇમારતોને કઈ રીતે જાળવવા, એ ઇમારતોની આસપાસ એવી એક્ટિવિટીઝ ના થાય કે જેનાથી આ ઇમારતો વધારે નબળી પડે એવી એક્ટિવિટીઝને ઓળખવી અને એક્ટિવિટીઝ માટેનું જાહેરનામું જે કોઈ પણ જે તે તંત્ર હોય એમના દ્વારા બહાર પાડવામાં આવે એ બાબતે પણ સૌએ ચર્ચા કરી છે. પરંતુ હાલ મ્યુનિસિપલ કમિશનરશ્રી, પોલીસ કમિશનરશ્રી તમામ જે સૂચનો આવ્યા છે, જે રિપોર્ટ્સ આવ્યા છે એના આધારે જે કોઈ પણ એમને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવો હશે એ ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવી, જે કોઈ પણ વિકલ્પની ચર્ચા કરવાની છે વિકલ્પની ચર્ચા કરી અને યોગ્ય કાર્યવાહી આવનારા દિવસોમાં આપણને જોવા મળી શકશે.